નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં. બેંકમાં ખાતું હોય તો ચોક્કસપણે આ વિડીયો તમારી માટે છે. 5 મોટા બદલાવ જે છે તે કરી દેવામાં આવે છે, જેના કારણે જે છે એ તમારા ખિસ્સા ઉપર અસર થઈ શકે છે. મોસ્ટલી બધી જ ગવર્મેન્ટ અને પ્રાઇવેટ બેંકો દ્વારા જે છે તે આ નિયમોનો બદલાવ જે છે તે કરી દેવામાં આવે છે. તો આજના આ વિડીયો અંદર આપણે જે છે ત્યાં 5 મોટા જે બદલાવ જે છે એના કારણે તમારા ખિસ્સા ઉપર કઈ રીતે અસર આવી શકે છે એની સંપૂર્ણ ચર્ચા વિડીયોમાં કરવાના છે. તો વિડીયોમાં લાસ્ટ સુધી જરૂરથી બન્યા રહો અને જો ચેનલ પર નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી ટેલિગ્રામ ચેનલ લિંક ડિસ્ક્રિપ્શન અને કોમેન્ટની અંદર પિન કરેલી છે, ત્યાંથી જોઈન કરી લેજો, જેથી આવી તમામ અપડેટ તમારા સુધી ફટાફટ પહોંચી રહે. તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો. બેંક ખાતું હોય તો ચોક્કસ જોઈ લેજો. એસબીઆઈ, પંજાબ નેશનલ બેંક, આઈસીઆઈસીઆઈ, એચડીએફસી, કોટક મહિન્દ્રા બેંક, એસબીઆઈ, જે કોઈ પણ બેંક હોય બધામાં આ નિયમો લાગુ પડવાના છે. 5 મોટા બદલાવ જે છે થઈ ચૂક્યા છે, ખાસ જોઈ લેજો, બાકી પૈસા જશે. સૌથી પહેલો જે મોટો નિર્ણય છે એ કોટક મહિન્દ્રા બેંક દ્વારા લેવામાં આવેલો છે. મિત્રો, જો તમારું ખાતું કોટક મહિન્દ્રા બેંકમાં હોય તો આ માહિતી ખાસ જોઈ લો. કોટક મહિન્દ્રા બેંક ખાતા ધારકો માટે 1 ડિસેમ્બર 2025 થી નવા નિયમો લાગુ થઈ રહ્યા છે. 1 ડિસેમ્બર 2025 થી મહિનામાં જો તમે 30 થી વધારે એસએમએસ એલર્ટ આવશે તો દરેક એસએમએસ માટે ₹0.15 લેવાશે. તો આ પણ તમારા ખીચા ઉપર મોટી અસર થઈ શકે છે. 0.15 એ જે છે એક એસએમએસ માટે લેવામાં આવશે. એટલે કે આરટીજીએસ, આઈએમપીએસ, એટીએમ માંથી પૈસા કાઢવા કે અન્ય ટ્રાન્ઝેક્શન પર એસએમએસ આવે તો આ ચાર્જ લાગશે. કોઈ પણ મેસેજ કોટક મહિન્દ્રા બેંક દ્વારા આવશે અને 30 થી વધારે થઈ જશે તો દરેક જે મેસેજ છે એના ઉપર ₹0.15 જે છે તમારે ચાર્જ આપવો પડશે. તો આ ખિસ્સા ઉપર મોટી અસર કરી શકે છે. ત્યારબાદ જે છે કે સેકન્ડ એ છે કે આરબીઆઈ દ્વારા સામાન્ય નાગરિકો માટે મોટા નિર્ણય લેવામાં આવે છે. હવેથી દરેક બેંકોએ નવા નિયમો મુજબ બેંકોએ તમામ ચાર્જીસ, ફી અને વ્યાજ ગણતરી ખાતા ધારકોને સ્પષ્ટ રીતે બતાવવાની ફરજ રહેશે. હવે કોઈ પણ ચાર્જ છે જે તમારા બેંક એકાઉન્ટમાંથી કપાશે તો બેંક જે હોય એ તમને લાયબલ છે કે તમને તમારી ડિટેલ આપે કે તમે ક્યાં ક્યાં એમને જે છે તે ચાર્જીસ કટ કર્યા છે. આથી ગ્રાહકો જુદી જુદી બેંકોની સરખામણી સરળતાથી કરી શકશે અને યોગ્ય બેંક પસંદ કરી શકશે. તો મીન્સ તમે 2-3 જે બેંક હોય તમને જે ગમતી હોય એમાંથી તમે યોગ્ય બેંક જે છે તે પસંદ કરી શકો છો. અને આ જે આરબીઆઈ નો જે નિર્ણય છે એ તમને આની અંદર હેલ્પ કરશે. તમે બધી કોલ્સ મતલબ એની ફીસ બધું જે છે એની જાણકારી ઇઝીલી મેળવી શકશો. ત્યારબાદ મિત્રો, દેશની સૌથી મોટી સરકારી બેંક એટલે કે એસબીઆઈ, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા જે છે એને મોટો નિર્ણય લેવામાં આવ્યો છે કે એટીએમમાં નક્કી કરેલી મફત લિમિટથી વધારે પૈસા કાઢશો તો દરેક વધારાની ટ્રાન્ઝેક્શન પર અંદાજે ₹2 વધારે ચાર્જ લાગશે. જો તમે પણ વારંવાર એટીએમનો ઉપયોગ કરી રહ્યા છો તો તમારે પણ આ ચાર્જ આપવો પડશે. અહીં એક લિમિટ સેટ કરી છે, એ લિમિટ પરથી તમે ઉપર જશો તો તમારે દર ટ્રાન્ઝેક્શને ₹2 એક્સ્ટ્રા આપવો પડશે. આની પણ અસર જે છે સામાન્ય નાગરિકના ખીચા ઉપર થવા જઈ રહી છે. ત્યારબાદ આ નિયમ મિત્રો 1 ડિસેમ્બર 2025 થી જ એમકેશ દ્વારા પૈસા મોકલી શકાશે નહીં. તેથી બદલે જે છે તમે યુપીઆઈ, આરટીજીએસ અથવા એનઈએફટી જેવી સર્વિસનો ઉપયોગ કરી શકશો. એમકેશ દ્વારા હવે પૈસા મોકલી શકાશે નહીં. તમે માત્ર જે છે તે આરટીજીએસ, એનઈએફટી જેવી સર્વિસનો જે છે તે લાભ લઈ શકો છો. ત્યારબાદ નવા નિયમો મુજબ નોન હોમ બેંક એટીએમ પરથી મહિનામાં માત્ર 3 ફ્રી ટ્રાન્ઝેક્શન બનશે. મતલબ જે અલગ બેંકનું ટ્રાન્ઝેક્શન હોય, તમારું અકાઉન્ટ એસબીઆઈમાં છે અને તમે બીજા બેંકના અકાઉન્ટ એટીએમ હોય ત્યાંથી પૈસા ઉપાડતા હોય તો 3 ટ્રાન્ઝેક્શન ફ્રી છે. ત્યાર પછી ₹20 થી ₹25 ચાર્જ લાગશે. આરબીઆઈનું માનવું છે કે આ પગલું ડિજિટલ પેમેન્ટ્સને પ્રોત્સાહિત કરશે અને કેશ પર આધારિત ઘટાડશે. મિત્રો, યુપીઆઈ, ડેબિટ કાર્ડ અને નેટ બેન્કિંગનો ઉપયોગ વધુ સારો વિકલ્પ બની જશે. મીન્સ કેશના ટ્રાન્ઝેક્શન જે છે તે ઓછા કરવા માટે આ પગલાં લેવામાં આવી રહ્યા છે. તો કેશલેસ ટ્રાન્ઝેક્શન કરવામાં આવશે. ત્યારબાદ મિત્રો, દેશની સૌથી મોટી સરકારી બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ સામાન્ય ગ્રાહકોને 6.80 અને વરિષ્ઠ નાગરિકોને 7.30% વ્યાજ આપે છે, જ્યારે બેંક ઓફ બરોડા જે છે અને સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા એ 6.75 અને વરિષ્ઠ નાગરિકોને 7.25 વ્યાજ આપી રહી છે. તમે પણ તમારી બચત પર ઉચ્ચ અને સુરક્ષિત વળતર મેળવવા માંગો છો તો તમે તમારા માટે યોગ્ય બેંક જે પસંદ કરી શકો છો. એ બેની સરખામણી આપી છે. તમે બીજી બધી બેંકો જે છે તેની સરખામણી કરી શકો છો. તો આ મોટા 5 બદલાવ હતા જે છે તે બેંકો માટે કરવામાં આવે છે અને એના ઉપર સામાન્ય નાગરિકોના ખિસ્સા ઉપર શું અસર થશે એ પણ જોવા મળશે અને અહીંયા તમને કેટલું વ્યાજ મળી શકે છે કઈ બેંકની અંદર એની પણ માહિતી મળી
રહેશે. તો આ વિડીયો વધુથી વધુ જેમની બેંક એકાઉન્ટ હોય એમને શેર કરી દો, જેથી એ પણ ટ્રાન્ઝેક્શન કરતા પહેલા વિચારે અને જે છે ચોક્કસથી આ પૈસા બચાવી શકે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.